વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આપણે પાક ઉત્પાદનમાં સુધારણા પ્રકરણ એટલે કે અન્ન ઉત્પાદન સુધારણાની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર પાકની જાતિમાં સુધારણા આપણે શીખી ગયા, બરાબર. હવે પછીનો બીજો મુદ્દો છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અથવા પાક ઉત્પાદનમાં પ્રબંધન. તો એ મુદ્દો હવે આજે આપણે શીખીશું. એ શું કહેવા માગે છે, બરાબર. પાક ઉત્પાદન વ્યવસ્થાપન એને એમ પણ કહેવાય કે જ્યારે પાક ઉત્પન્ન થતો હોય તો ત્યારે આપણે કઈ કઈ વ્યવસ્થા કરવી જોઈએ. પહેલાં તો આપણે જોયું કે આપણે પાક કયો પસંદ કરવો, પણ જ્યારે પાકનું તમે વાવેતર કરો છો ત્યાર પછી એનામાં કઈ કઈ એની કાળજી રાખવી, એ બધા જ મુદ્દાઓ, એને કયા પ્રકારનું ખાતર આપવું, એ તમામ મુદ્દાઓ આપણે શીખીશું. ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી લઈને મોટા ખેતરો સુધી થાય છે. ભારતમાં ખેતી બહુ સારી રીતે થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ, તકનીકી પ્રાપ્યતા ઓછી કે વધારે હોઈ શકે. ભારતમાં ઘણા બધા ખેડૂતો છે, ઘણા બધા ખેડૂતો પાસે નાની મોટી જમીનો છે અને એ આધારે દરેક ખેડૂતો પાસે કંઈક દરેક પ્રકારના અત્યાધુનિક સાધનો હોવા જોઈએ એ જરૂરી નથી. ઘણા પાસે સાધનો બહુ સારા પ્રમાણમાં હોય, એ ખેડૂત પાસે ધન સારું હોય, એની ઉત્પાદનનું જે પ્રમાણ છે એ સારું હોય તો એ અત્યાધુનિક સાધનો વસાવી શકે. કોઈક નાનો ખેડૂત હોય તો એ બધા મોટા મોટા સાધનો વસાવી નથી શકતો, પણ એ ખેતી તો કરતો જ હોય છે. એ એના નાના ખેતરમાં ઓછું ઉત્પાદન કરતો હોય પણ ખેતી તો એ કરતો જ હોય છે, બરાબર. એને જરૂરી હોય એ પ્રમાણમાં એ એના પાકોની પસંદગી કરીને નાની ખેતી કરતો રહેતો હોય છે. કહેવાનો મતલબ શું છે કે ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ એટલે કે પૈસા ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. યાદ રાખજો, જો ખેતી માટે સારી ટેકનોલોજી હોય, સારા સાધનો હોય તો ખેતી ઝડપી થાય. ખેતી ઝડપી થાય, પાક ઝડપથી મળે. પાક ઝડપથી મળે તો ઉત્પાદન સારું થાય, અને ઉત્પાદન સારું થાય જેથી એ ખેડૂતને આર્થિક લાભ મળે, સારા પૈસા કમાઈ શકે. તો એના માટે ધન એ ખૂબ જ મહત્ત્વની ચાવી કહેવાય, બરાબર છે. યોગદાન, વધુ રોકાણ પાક ઉત્પાદનમાં સાથે સહસંબંધ ધરાવે છે. ખેડૂત રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદનની પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓ આમાં સામેલ છે. 3 પ્રકારની પદ્ધતિઓ હોય છે. તમે 3 પ્રકારના ખેડૂત હોઈ શકો. રોકાણ વગર ઉત્પાદન કરો, ઓછું રોકાણ કરીને ઉત્પાદન કરો અને વધુ રોકાણ કરીને ઉત્પાદન કરો. રોકાણ વગર એટલે તમારે કોઈ પણ જાતના પૈસા નથી આપવાના. તમારી પાસે જે જૂના પાક માટેના જે બિયારણ હતું એ વાવીને તમે જે ખેતી કરો છો, નાના ખેડૂતો. ઓછું રોકાણ કરે એ મધ્યમ પ્રકારના ખેડૂતો, અને વધુ રોકાણ કરે, બહુ પૈસા આપીને વધારે રોકાણ કરે, સારા પ્રકારની ખેતી કરે, એ મોટા પ્રમાણમાં જે હોય એ અત્યાધુનિક આપણે પરિસ્થિતિની વાત કરે છે. એ સારામાં સારી ખેતી કરતા હોય કારણ કે એઓ પાસે ધન એટલું વધારે છે. ઓકે, ચાલો. તો આ મુદ્દાને આપણે આગળ વધારીએ અને જે પ્રબંધન છે, જે વ્યવસ્થાપન છે, એના મુદ્દા આપણે જોઈએ. સૌથી પહેલું પોષક તત્વનું પ્રબંધન એટલે કે પોષક તત્વનું વ્યવસ્થાપન. ચાલો, અહીંયા પોષક તત્વ એટલે શું? તો કે પાકને જરૂરી હોય તેવા તત્વ જેનાથી પાક વૃદ્ધિ પામશે, વિકાસ કરશે, તંદુરસ્ત રહેશે, જેથી સારામાં સારો ઉત્પાદન આપણને મળી શકે. અને આ પોષક તત્વ પાકને ક્યાંથી મળે છે? તો એના માટે એક જ સ્ત્રોત છે. આમ તો મહત્ત્વનો સ્ત્રોત તો એક જ છે, બરાબર, એ છે જમીન. આમ તો પોષક તત્વો વનસ્પતિઓને હવામાંથી પણ મળે છે, પાણીમાંથી પણ મળે છે અને જમીનમાંથી પણ મળે છે. પણ સૌથી વધારે ક્યાંથી મળે છે? તો જમીનમાંથી, ભૂમિમાંથી. વનસ્પતિઓ માટે 16 પ્રકારના પોષક તત્વો આવશ્યક છે. 16 યાદ રાખજો. એમાં હવામાંથી મળે છે કાર્બન, ઓક્સિજન, એ હવામાંથી મળે. પાણીમાંથી મળે હાઇડ્રોજન, ઓક્સિજન, તેમજ બાકીના 13 એ ફક્ત જમીનમાંથી મળે છે. એટલે મેં કહ્યું કે પાણીમાંથી પણ મળે છે, પણ જરૂરી પોષક તત્વ સૌથી વધારે 13 પોષક તત્વ એ જમીનમાંથી જ મળે છે. આ 13 પોષક તત્વ એમાં 6ની માત્રા વધારે જોઈએ.
અને એને ગુરુ પોષક તત્વ કહેવાય. બાકીના 7 પોષક તત્વ એની માત્રા ઓછી જોઈએ તો પણ ચાલે, એને લઘુ પોષક તત્વ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે. જો આ મુદ્દો સમજો, આપણે આ કોષ્ટક પરથી સમજીએ. હવા, પાણી અને જમીન. હવામાંથી મળે છે કાર્બન ઓક્સિજન, પાણીમાંથી મળે છે હાઇડ્રોજન ઓક્સિજન, બરાબર. જમીનમાંથી મળે એમાં 13 આવે ટોટલ. 13માંથી 6 ગુરુ પોષક તત્વ કહેવાય અને 7 લઘુ પોષક તત્વ કહેવાય, બરાબર. તો 6 કયા? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આ 6નું પ્રમાણ વધારે જોઈએ પાકને, અને લઘુ પોષક તત્વ જે 7 છે એ ઓછા મળશે ને તોય ચાલશે. કયા કયા? તો કે ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ, બોરોન. આ જે તત્વ છે એ ઓછા મળે તો પણ ચાલે, પણ મળવા જોઈએ. ન મળે તો નહીં ચાલે, ઓછા મળે તો ચાલે. અને આ તમામ પોષક તત્વ, આ 16 પોષક તત્વો પાકના ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે. જો આમાંથી કોઈ પણ પોષક તત્વની ઉણપ હશે, ઉણપ એટલે કે એની અછત હશે, તો વનસ્પતિની દેહધર્મી ક્રિયાઓ, બરાબર, એ બધી ધીમી પડી જાય, બંધ પડી જાય. પ્રજનન, વૃદ્ધિ, રોગ સામે લડવાની શક્તિ બધું જ ઓછું થઈ જાય, બરાબર, જેને પાકનું ઉત્પાદન ઓછું મળે. હવે પ્રશ્ન એ આવે કે શું જમીનમાં આ દરેકે દરેક તત્વો મળી રહેશે? જમીન તો અલગ અલગ પ્રકારની હોય, તો શું એ અલગ અલગ પ્રકારની જમીનમાં બધા જ પોષક તત્વોનું પ્રમાણ બરાબર હશે? તો એનો જવાબ છે ના, બરાબર. સમજો, જમીનમાં આમ તો અલગ અલગ પ્રકારની જમીન છે, તો દરેક જમીનમાં દરેક પ્રકારના પોષક તત્વો હોતા નથી. તો મારે જો દરેકે દરેક પોષક તત્વો એને જમીનમાંથી માપવા હોય તો હું શું કરીશ? કેવી રીતે આપીશ? તો એના માટે બીજો એક સ્ત્રોત છે, એ છે ખાતર. ખાતર એક એમ કહેવાય કે ખાતર એ આ બધા પદાર્થોનું, આ બધા પોષક તત્વોનું મિશ્રણ એટલે ખાતર. જમીનમાં જે તત્વ નથી એ તત્વવાળું ખાતર મળે છે, એ તત્વવાળું ખાતર તમે જમીનમાં નાખી દો એટલે પાકને એ મળી જશે. તો ખાતર એ કશું નથી પણ પોષક તત્વોનું ભંડાર છે. જો એક તમને ઉદાહરણ આપું, આપણે દૂધ પીતા હોઈએ છીએ, બરાબર. દૂધની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો છે, પણ ઘણીવાર આપણે ઉપરથી બોર્નવિટા જેવા પદાર્થો નાખતા હોઈએ છીએ, હોર્લિક્સ નાખતા હોઈએ છીએ, કે બીજા અલગ અલગ પ્રકારના આપણે પાવડર, ચોકલેટી પાવડર નાખતા હોઈએ છીએ. કેમ? એ પણ એક પ્રકારના પોષક તત્વ જ છે, જે દૂધમાં તો છે ભલે, પણ આપણે એક્સ્ટ્રા લઈએ છીએ જેથી આપણી વૃદ્ધિ સારી થાય. એવું જ આમાં પણ છે. ખાતર પણ એક પ્રકારના એવા પોષક તત્વ છે કે જેનાથી પાકને મળતા પોષક તત્વોનું પ્રમાણ વધે, એથી એનો પાક સારો થાય, એનું ઉત્પાદન વધે. એમાં સૌથી પહેલું છે સેન્દ્રિય ખાતર. ખાતરમાં પણ ઘણા બધા પ્રકારો છે, એમાં સૌથી પહેલું ખાતર છે સેન્દ્રિય ખાતર, અને સૌથી મહત્વનું ખાતર છે. એની અંદર કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય, બરાબર. એને કેવી રીતે બનાવવામાં આવે છે અને ક્યાં મળે છે? તો જુઓ, સેન્દ્રિય ખાતર બનાવવા માટે પ્રાણીઓના મળ, વનસ્પતિનો સૂકો કચરો, બરાબર, આ બધાને અવઘટન અથવા તો વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. એટલે કરવામાં શું આવે? જમીનમાં એક ખાડો કરવામાં આવે, એ ખાડાની અંદર પ્રાણીઓનું મળ, મૂત્ર, વનસ્પતિનો સૂકો કચરો એ બધું નાખવામાં આવે. પછી એ ત્યાં સળે ને સળતા એનું વિઘટન થાય. અંદર રહેલા સૂક્ષ્મજીવો, કીટકો એનું વિઘટન કરે અને સરળ પદાર્થોમાં એનું રૂપાંતર કરી નાખે, અને એમાંથી પછી ધીરે ધીરે સેન્દ્રિય ખાતરનું નિર્માણ થતું હોય છે. એ મળ અને વનસ્પતિના કચરામાંથી જ સેન્દ્રિય ખાતર બને છે, બરાબર. અને સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વ અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી દે છે, જેથી અને એનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે. ફળદ્રુપતા વધે એટલે પાક વધે, જમીનનું બંધારણ સુધરે, જમીન બગડતી નથી. એટલે રાસાયણિક ખાતર કરતાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો વધારે સારો કહેવાય. આવા ખાતરનો ઉપયોગ જો તમે કરશો ને
તો જમીનનું બંધારણ પણ સુધરશે. રેતાળ જમીનમાં પાણીને રાખવાની અને જળ સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધશે. એવી જમીન હોય કે જ્યાં રેતીનું પ્રમાણ વધારે હોય તો ત્યાં પણ તમે જો સેન્દ્રિય ખાતર નાખો ને તો પણ ધીરે ધીરે એ રેતીમાં પણ તમે પાક ઉગાડી શકો છો. ચીકણી જમીન હોય તો ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ કરે છે, જેથી પાણી જમા નથી રહેતું. એટલે આ સેન્દ્રિય ખાતર રેતીવાળી જમીનને પણ ફળદ્રુપ બનાવે, ચીકણી જમીનને પણ ફળદ્રુપ બનાવી શકે છે. એટલે આ બહુ જ મહત્વનું ખાતર છે. બીજું, આનાથી ફાયદો શું થાય સેન્દ્રિય ખાતરથી? તો સેન્દ્રિય ખાતર બનાવવા માટે આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ, જેથી પર્યાવરણ પણ મુક્ત બને, પર્યાવરણમાં પણ પ્રદૂષણ મુક્ત બને, પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય. કારણ કે આપણે છાણ મળમૂત્રનો ઉપયોગ, સૂકા પાંદડાનો ઉપયોગ સારી રીતે કરીએ છીએ, શ્રેષ્ઠ રીતે કરીએ છીએ, એટલે કે પર્યાવરણનું પ્રદૂષણ પણ નથી થતું. બરાબર. અને જૈવિક કચરાનો ઉપયોગ ખાતરમાં કરવાથી પુનઃચક્રણ થાય છે, એટલે કે એનું રિસાયકલ થાય છે. વનસ્પતિમાંથી જે કચરો પડ્યો એ કચરો આપણે સદુપયોગ કરીને ખાતર બનાવીને એમાં રહેલા તત્વો આપણે પાછા વનસ્પતિને જ આપીએ છીએ, તો એને પુનઃચક્રણ કહેવાય. હા, ચાલો. સેન્દ્રિય ખાતરને આપણે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. સેન્દ્રિય ખાતરને 2 વર્ગોમાં વિભાજિત કરી શકીએ. નંબર 1, કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ ખાતર. બરાબર. અને બીજું છે લીલું જૈવિક ખાતર. આ બંને સેન્દ્રિય ખાતર જ છે. રાઈટ. ચાલો, કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ એટલે શું એ આપણે શીખીએ. કમ્પોસ્ટીકરણની ક્રિયાથી ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર એટલે કે છાણ, શાકભાજીની છાલ, કચરો, પશુઓથી છોડી દીધેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુવેજ એટલે કે ગટરનો કચરો, પછી ફેંકેલી સ્ટ્રો, નીંદણ એટલે કે નકામી વનસ્પતિઓ, આ બધાને એક ખાડામાં સળવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. મેં તમને પહેલાં કહ્યું કે ખાડો કરીને આ બધી વસ્તુઓ નાખી દેવામાં આવે અને એ સળે એ પ્રક્રિયાને કહેવાય કમ્પોસ્ટિંગ. બરાબર છે. હવે કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા જો વનસ્પતિઓ અને પ્રાણીઓના તજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, તો એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. આ જ કમ્પોસ્ટ જો એમાં થોડા અળસિયા તમે નાખી દેશો તો આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થશે. બરાબર. કરવાનું છે કમ્પોસ્ટિંગ જ, પણ એમાં હવે તમારે અળસિયાનો સહારો લેવાનો છે. અળસિયા આ પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી કરશે. અને અળસિયાથી તૈયાર કરેલું જે ખાતર હોય એને કહેવાય અળસિયાનું ખાતર, અથવા અંગ્રેજીમાં વર્મી કમ્પોસ્ટ. વર્મ એટલે કે અળસિયું, ને કમ્પોસ્ટ એટલે કે કમ્પોસ્ટિંગથી તૈયાર કરેલું ખાતર. તો અળસિયાથી બનાવેલા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવાય. બરાબર. અને કમ્પોસ્ટ એટલે શું એ તો આપણે જોઈ ગયા કે આવા બધા પદાર્થોને સળવા દેવાની જે પદ્ધતિ છે એને કહેવાય કમ્પોસ્ટિંગ. એમાં અળસિયા નાખી દો અને અળસિયાથી જે ખાતર તૈયાર થાય એને કહેવાય વર્મી કમ્પોસ્ટ. તો આ પણ એક શ્રેષ્ઠ સેન્દ્રિય ખાતર છે. બીજું છે લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક, હવે આને તમારે શું કરવામાં આવે ખબર? લીલું જૈવિક ખાતર તમે કોઈ ખાડામાં તૈયાર નથી કરવાનું, ખેતરમાં ડાયરેક્ટ તૈયાર કરવાનું છે. કરવાનું શું? તો ખેતરમાં પાક લેવા પહેલાં તમે સણ, ગુવાર આવી લીલી વનસ્પતિને ઉગાડી દો. બરાબર. અને જેવો એ પાક થોડો મોટો થાય કે એના પર તરત જ પાકને હવે તોડી નાખવાના, દબાવી દેવાના હળ વડે કે એના પર ટ્રેક્ટર ચલાવીને એ વનસ્પતિઓને ખેતરની ભૂમિમાં ભેળવી દેવી, એને દબાવી દેવામાં આવે. બરાબર. પછી શું થશે? બધા પાક તો જમીનમાં દબાઈ ગયા. હવે એ અંદર સળશે અને એને જંતુઓ, ખેતરમાં રહેલા જંતુઓ ખાઈને એમાંથી જે ખાતર તૈયાર કરશે એને કહેવાય લીલું જૈવિક ખાતર. એટલે એ ખેતરમાં તૈયાર કરવામાં આવે, એને અલગથી લાવીને નાખવામાં નથી આવતું. અને તમે અલગથી બનાવવાનું, અલગ જગ્યાએ ને પછી ખેતરમાં નાખવાનું. આ ડાયરેક્ટ જ ખેતરમાં લીલી વનસ્પતિને ઉગાડો, એના પર એ થોડી મોટી થાય એટલે એને દબાવી દો અને એનાથી જે એનાથી જે પાક તૈયાર થાય, એનાથી જે ખાતર તૈયાર થાય એને કહેવાય લીલું જૈવિક ખાતર. બરાબર. અને ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી એ ભરી દે છે.
બરાબર. એટલે આમાં તમે કઠોળ વર્ગના પાક બહુ સારી રીતે કરી શકો. હવે પછીનો મુદ્દો પણ ખાતર જ છે. આ આપણે જોયું એ સેન્દ્રિય ખાતર. હવે કેટલાક બીજા ખાતરની વાત કરે છે જે વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે, એટલે કે કુદરતી રીતે નહીં પણ બીજા પદાર્થો દ્વારા મિશ્ર કરીને તમે બનાવી શકો. એની અંદર એ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, NPK, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વાળું ખાતર એને NPK ખાતર કહેવાય. બજારમાં મળે પણ છે. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમને સીધા મિશ્ર કરી દેવામાં આવતા હોય છે. બરાબર છે, કેટલાક બીજા પદાર્થોની સાથે. આના ઉપયોગથી પણ સારી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. પર્ણ, શાખાઓ, પુષ્પો સારી રીતે વિકાસ પામે અને વધારે ઉત્પાદન માટે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ થોડું મોંઘું પડે છે. એટલે આ ખાતરનો લોકો આમ તો ઉપયોગ કરે છે પણ થોડું મોંઘું પડે એમ. બરાબર. બીજું, ખાતરનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક સાવચેતી પણ રાખવી પડે. જેમ કે ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી પણ જાય છે. વધારે પડતું પાણી આપો તો એ ખાતર પાણી સાથે વહી પણ જાય, પછી ખાતર આપવાનો કોઈ મતલબ નથી. બધું ખાતર તો પાણી સાથે નીકળી ગયું જમીનની બહાર, એનાથી પાકને કશું મળતું નથી. બરાબર. વનસ્પતિને તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણને કારણે પણ થાય છે. પૂર આવી જાય, બહુ વરસાદ પડી જાય તો પણ ખાતરનું દૂષણ થાય, જેનાથી જમીનનું પણ બંધારણ બગડે છે. બરાબર. બીજી એક મહત્વની વાત, વધુ પડતા ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા ઘટે છે. હા, સેન્દ્રિય ખાતર હોય કે જે આપણે જોયા છે કમ્પોસ્ટિંગ ખાતર કે જૈવિક ખાતર, બરાબર, આ લીલું જૈવિક, આ બધાનો ઉપયોગ કરો તો સારું, પણ એનો પણ ઉપયોગ એક મર્યાદામાં કરવો. કોઈ પણ વસ્તુ તમે વાપરો તો એ મર્યાદામાં વાપરો, કારણ કે વધુ પડતો ઉપયોગ કરવાથી એ કંઈક અંશે નુકસાન જ જશે. બરાબર. કારણ કે જમીનની અંદર પણ કેટલાક સજીવો રહે છે, એમનું પણ જીવનચક્ર અવરું થાય. કારણ કે જે ખાતરનું વિઘટન કરનારા જે જીવડા છે, જે જંતુઓ છે, એ જંતુ, એ કીટકો જે જમીનમાં છે એનું પણ જીવનચક્ર અવરોધાય જાય, એ મૃત્યુ પામે જલ્દી. જેથી પાકનું ઉત્પાદન પણ ઘટે, પાકને નુકસાન પહોંચે, જમીનની ફળદ્રુપતા ઘટે. એટલે આ ખાતરનો ઉપયોગ પણ ચોક્કસ સમયે જ કરવામાં આવે છે અને જે પ્રકારે તમે પાકનું વાવેતર કરો તે પ્રકારે એનું તમારે એની પસંદગી કરવામાં આવે છે, એનું ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો એક મહત્વનો મુદ્દો છે કે કાર્બનિક ખેતી ઘણા કરતા હોય છે. કાર્બનિક ખેતીની અંદર એમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, જંતુનાશકોનો ઉપયોગ કરે, નીંદણનાશક, આ બધા રસાયણનો ઉપયોગ કરે. બરાબર. હવે આના ઉપયોગથી જમીનને નુકસાન જ થાય, જમીનની ફળદ્રુપતા બગડે જ વધારે પડતા કરો તો. એટલે એનો ઉપયોગ ઓછો કે બિલકુલ ન થવો જોઈએ. બરાબર. કાર્બનિક ખેતીની અંદર આ બધા પદાર્થોનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે અથવા બિલકુલ થતો જ નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલને ઉછેરવામાં આવે, જૈવિક ખાતર બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે કાર્બનિક ખેતીમાં આ જે સેન્દ્રિય ખાતર છે એવા જ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે. રાસાયણિક ખાતર નહીં, જંતુનાશક દવા નહીં, નીંદણનાશક નહીં, એનો ઉપયોગ કરતા નથી. જો તમારે જંતુનાશક તરીકે ઉપયોગ કરવો હોય ને તો લીમડાના પાન, હળદર, એનો ઉપયોગ કરવામાં આવે, જેનાથી કીટકો દૂર ભાગે. બરાબર છે. બીજું, જો તમારે સારામાં સારી કુશળ પાક ઉત્પાદન કરવું હોય તો એના માટે કેટલીક પદ્ધતિઓ છે. સારી ખેતી પદ્ધતિઓ જેને કહેવાય. કઈ કઈ? તો મિશ્રિત ખેતી, એટલે કે એમાં પાકોને મિશ્ર કરીને રોપવામાં આવે, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ, પાકની ફેરબદલી. આ બધું સારામાં સારો પાક લેવા માટેની કેટલીક પદ્ધતિઓ છે. દર વર્ષે એક સરખો પાક ન લેતા પાકને બદલવો, એને પાક ફેરબદલી કહેવાય. આ વર્ષે તમે અનાજ કર્યું તો આવતા વર્ષે કોઈ કઠોળ કરો, એના પછી શાકભાજી કરો, એના પછી ફળોની ખેતી કરો, ફૂલોની ખેતી કરો. બરાબર છે. એવા બધા પાક દર વર્ષે અલગ અલગ પાક લો તો એને પાકની ફેરબદલી કહેવાય. તો એનાથી જમીનનું બંધારણ સુધરે છે. બરાબર. પાકને કીટક, જંતુ
નીંદણ એ બધાથી પણ રક્ષણ મળવું જોઈએ, ખૂબ જ જરૂરી છે. બરાબર છે. અને ચોક્કસ પોષક તત્વ એમને મળવા જોઈએ, તો જ સારામાં સારી તમે ખેતી કરી શકો. તો આ કેટલાક ખાતર અને કેટલીક પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવી. હવે પછીનો મુદ્દો છે સિંચાઈ, એટલે કે ખેતરમાં પાણી આપવાની બાબત. એ આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.